ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે અભ્યાસ કરીશું. આ પ્રકરણ શીખતા પહેલા આપણને ત્રિકોણમિતીય વિધેયો જેમ કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા વિશે માહિતી હોવી જરૂરી છે, જે આપણે ધોરણ 11ની અંદર ત્રિકોણમિતીય વિધેયો નામના પ્રકરણની અંદર શીખ્યા હતા. તદુપરાંત જેમ કે સાઇનનો વિસ્તાર -1 થી 1 હશે, કોસનો વિસ્તાર પણ -1 થી 1 હશે, ટેનનો r છે, કોટનો r છે, સેક થીટાનો r -1 થી 1 છે, કોસેક થીટાનો r -1 થી 1 છે, જેના વિશે આપણે ધોરણ 11ની અંદર શીખ્યા છીએ. તેમજ ધોરણ 11માં એક અતિ મહત્વનો ભાગ જે ધોરણ 12ના આ પ્રકરણમાં ખૂબ જ ઉપયોગી છે, એ છે એકમ વર્તુળ. એકમ વર્તુળ વિશે વાત કરીએ તો તમે બધા એકમ વર્તુળથી જાણીતા જ છો. એકમ વર્તુળનો મતલબ થાય એક એકમ ત્રિજ્યા ધરાવતું વર્તુળ, કે જેની ત્રિજ્યા કેટલી હશે? 1 એકમ. 1 એકમ ત્રિજ્યા ધરાવતું વર્તુળ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર. અહીંયા 0. હવે જો તમે અહીંયા x આમ ધારો છો તો આ y આમ થશે, આ x ડેશ થશે અને આ y ડેશ થશે. 1 એકમ ત્રિજ્યા હોવાથી x આમ તમારો થશે 1, અહીંયા થશે y આમ 0. તેમજ 1 એકમ ત્રિજ્યા ધરાવતું અહીંયા હોવાથી x આમ થશે 0, y આમ 1. અહીંયા થશે x આમ -1, કારણ કે ડાબી બાજુ હોવાથી y આમ 0. તેમજ અહીંયા x આમ 0, y આમ -1 થશે. બરાબર. હવે આની અંદર આપણે એ પણ વસ્તુ શીખેલા છીએ x બરાબર કોસ થીટા, y બરાબર સાઇન થીટા. એનો મતલબ અહીંયા પ્રથમ જે મૂલ્ય હશે એ કોસ થીટાનું હશે અને બીજું જે મૂલ્ય હશે એ સાઇન થીટાનું હશે. હવે આવું આપણે કેવી રીતે કહી શકીએ? તો એનો મતલબ એવો થાય, જો કોસ 0 હોય, બરોબર, એટલે કે x આમ ઉપર કોસ 0 હોય તો કોસની કિંમત કેટલી થશે? 1. બરોબર. એનો મતલબ આ થશે, આ જે અંતર હશે એ કેવું હશે? 0 ડિગ્રી વાળું. અહીંથી જેમ જેમ ખૂણો આગળ વધતો જાય એમ અહીંયા ખૂણો થશે કેટલો? π/2, જેને આપણે 90 ડિગ્રી પણ કહીએ છીએ. બરોબર. અહીંથી થોડાક તમે આગળ આવો એટલે આ ખૂણો થશે π, જેને આપણે 180 ડિગ્રી પણ કહીએ છીએ. તેમજ આ ખૂણો થશે 3π/2, જેનું કુલ મૂલ્ય છે 270, એટલે કે 270 ડિગ્રી. તથા થોડા આગળ આવશે એટલે આખું પરિભ્રમણ પૂર્ણ થાય છે, એટલે આ અંતર થશે 2π, જેને આપણે 360 ડિગ્રી એટલે કે 360 ડિગ્રી પણ કહીએ છીએ. બરોબર. આ મૂલ્યો ખાસ ધ્યાન રાખવા જરૂરી છે. x આમથી શરૂઆત થાય એટલે 0, પછી π/2, π, 3π/2, 2π, ફરીથી આગળ જાઓ તો 5π/2, 3π, 7π/2, 4π. આમ જ એનું પુનરાવર્તન થયા કરે છે. બરોબર. તેમજ
આ હશે તમારું પ્રથમ ચરણ. પ્રથમ ચરણ કોની વચ્ચે હોય તો 0 થી π/2 ની વચ્ચે. તેમજ આ થશે તમારું દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ કોની વચ્ચે હશે તો π/2 થી π. આ થશે તમારું તૃતીય ચરણ. તૃતીય ચરણ તમારું હશે π થી 3π/2. તેમજ આ થશે તમારું ચતુર્થ ચરણ, જે હશે 3π/2 થી 2π સુધી. બરોબર. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણની અંદર લખવામાં આવે છે ઓલ. દ્વિતીય ચરણમાં એસ, તૃતીય ચરણમાં ટી, ચતુર્થ ચરણમાં સી. અહીં કુલ 4 ચરણ છે. પ્રથમ ચરણની અંદર ઓલ, જેનો મતલબ છે કે બધા જ ત્રિકોણમિતીય વિધેયો ધન હશે. બીજા ચરણમાં છે એસ. એસનો મતલબ થશે સાઇન. એસનો મતલબ થશે સાઇન થીટા. અને સાઇનનું ઉલટું વિધેય છે કોસેક થીટા. એટલે કે બીજા ચરણની અંદર સાઇન અને કોસેક થીટા જ ધન હશે, જ્યારે બાકીના જે 4 વિધેયો છે કોસ, સેક, ટેન અને કોટ જે ઋણ હશે. ત્રીજા ચરણમાં ટી છે, જેનો મતલબ છે ટેન થીટા અને ટેનનું ઉલટું વિધેય છે કોટ થીટા, જેનો મતલબ છે કે ત્રીજા ચરણમાં ટેન અને કોટ થીટા જ ધન હશે, જ્યારે બાકીના વિધેયો ઋણ હશે. તેમજ ચોથા ચરણની અંદર છે સી, જેનો મતલબ થશે કોસ થીટા અને સેક થીટા. એટલે કે ચતુર્થ ચરણમાં કોસ થીટા અને સેક થીટા જ ધન હશે, જ્યારે બાકીના વિધેયો ઋણ હશે. ફરીથી સમજીએ તો અહીંયા લખી સમજાવું છું. પ્રથમ ચરણમાં 0 થી π/2 હોય ત્યારે બધા જ ત્રિકોણમિતીય વિધેયો ધન હશે. દ્વિતીય ચરણમાં એટલે કે π/2 થી π નું વિધેય હોય ત્યારે સાઇન અને કોસેક થીટા જ ધન હશે. બાકીના 4 વિધેય કોસ, સેક, ટેન અને કોટ જે ઋણ હશે. તેવી જ રીતે તૃતીય ચરણમાં એટલે કે π થી 3π/2 ના વિસ્તારમાં ટેન થીટા અને કોટ થીટા જ ધન હશે, જ્યારે બાકીના વિધેયો ઋણ હશે. તેમજ છેલ્લે જોઈએ તો ચતુર્થ ચરણમાં એટલે કે 3π/2 થી 2π સુધીના વિસ્તારમાં કોસ થીટા અને સેક થીટા જ ધન હશે. એટલે મિત્રો આપણે એક એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે એકમ વર્તુળની વાત થાય ત્યારે ઓલ STC આ ફોર્મેશન આપણે હંમેશા માટે યાદ રાખવાનું છે. ઓલ પ્રથમ ચરણની અંદર આવશે, એસ દ્વિતીય ચરણમાં, ટી તૃતીય ચરણમાં અને સી
ચતુર્થ ચરણની અંદર આવશે. હવે આપણે એકમ વર્તુળની મદદથી કેટલાક સૂત્રો તારવવાનો પ્રયત્ન કરીશું, જે આ પ્રકરણની અંદર ખૂબ જ અગત્યના છે. અહીં તમે જોઈ શકો છો કે મેં એક એકમ વર્તુળ દોરેલું છે, જ્યાં મેં અહીંયા દર્શાવ્યું છે કે જો π/2 માઇનસ થીટા તથા 2π પ્લસ થીટા હશે, એટલે કે π/2 માઇનસ થીટા તમે ધ્યાનથી જુઓ તો π/2 માઇનસ એટલે નીચેની બાજુએ ખૂણો આવે, અને 2π પ્લસ એટલે અહીંયા 2π હોવાના કારણે ઉપરની બાજુએ ખૂણો આવે. માટે એ પ્રથમ ચરણની અંદર હશે, અને અગાઉ શીખ્યા એમ જો એ પ્રથમ ચરણની અંદર હોય તો બધા જ ત્રિકોણમિતિય વિધેયો કેવા હશે? ધન હશે. તેવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો π/2 પ્લસ થીટા તથા π માઇનસ થીટા જે દ્વિતીય ચરણમાં હશે. π/2 પ્લસ એટલે આ બાજુ આવશે અને π માઇનસ એટલે ઉપરની બાજુએ જશે. જે દ્વિતીય ચરણમાં હોવાને કારણે ખાલી અને ખાલી સાઇન તથા કોસેક થીટા જ ધન હશે, બાકીના વિધેયો ઋણ હશે. તે જ મુજબ અહીં તમે જોઈ શકો છો કે જો π પ્લસ એટલે તૃતીય ચરણ આવે છે, અને 3π/2 માઇનસ એટલે પણ તૃતીય ચરણ આવે છે. માટે આ ચરણની અંદર આપણે અગાઉ શીખ્યા એમ tan અને cot વિધેય જ ધન હશે, બાકીના વિધેયો ઋણ હશે. અને છેલ્લે તમે અહીં જોઈ શકો છો કે 3π/2 પ્લસ અહીંથી ખૂણો આગળ વધશે અને 2π માઇનસ અહીંથી ખૂણો નીચે આવશે, જે ચતુર્થ ચરણની એક ભાગ બતાવે છે. અને ચતુર્થ ચરણની અંદર અગાઉ શીખ્યા એમ કોસ અને સેક જ ધન હોય છે, જ્યારે બાકીના ત્રિકોણમિતિય વિધેયો ઋણ હોય છે. માટે જો π/2 માઇનસ અથવા 2π પ્લસ થીટા હોય તો તે પ્રથમ ચરણમાં હોય છે. જો π/2 પ્લસ થીટા અથવા π માઇનસ થીટા હોય તો તે દ્વિતીય ચરણમાં હોય છે. તે જ મુજબ જો π પ્લસ થીટા અથવા 3π/2 માઇનસ થીટા હોય તો તે તૃતીય ચરણમાં હોય છે. અને છેલ્લે જો 3π/2 પ્લસ થીટા અથવા 2π માઇનસ થીટા હોય તો તે ચતુર્થ ચરણમાં હોય છે. આ 1, 2, 3 અને 4 જે બહુ જ અગત્યના મુદ્દાઓ છે, જે યાદ રાખવા જરૂરી છે. પ્રથમ મુદ્દાથી શરૂઆત કરીએ તો આપણે આ સૂત્ર તારવ્યું હતું sin π/2 માઇનસ થીટા, જેને આપણે લખીએ છીએ કોસ થીટા. તેવી જ રીતે જો બીજું સૂત્ર તારવવાનું થાય તો જો કોસ π/2 માઇનસ થીટા હોય તો એ થઈ જશે સાઇન થીટા. અહીં થીટા એ ખૂણો દર્શાવે છે, અને અગાઉના ધોરણની અંદર શીખ્યા છીએ તે મુજબ જો π/2 હોય અથવા 3π/2 હોય તો આપેલ વિધેય આખું બદલાઈ જાય છે. એટલે કે જો સાઇન હોય તો કોસ થઈ જાય છે, અને કોસ હોય તો સાઇન. તે મુજબ tan, cot, sec, cosec વગેરેની ફોર્મ્યુલાઓ ધોરણ 11ની બુકની અંદર આપેલી છે, જે આપ લોકોએ રિફર કરવાની એટલે કે ફરીથી જોવાની રહેશે.
જો બીજા ટોપિકની વાત કરીએ, આ પ્રથમ ટોપિક પરથી આપણે સૂત્રો તારવેલા છે. એવી જ રીતે બીજા ટોપિક પરથી જો સૂત્રો તારવવાનું વિચારીએ અથવા પ્રથમ ટોપિકને ફરીથી જોઈએ તો આપણે π/2 માઇનસ જ ખાલી વાત કરી છે. તેવી જ રીતે જો તમે 2π પ્લસ વિશે વાત કરવાનું વિચારો તો સાઇન 2π પ્લસ થીટા. હવે આની અંદર π/2 નથી, શું છે? 2π. એટલે વિધેય બદલાશે નહીં, એટલે સાઇનનું શું રહેશે? સાઇન જ, એટલે સાઇન થીટા તમને જવાબ મળશે. વિધેય ક્યારે બદલાય ક્યારે ના બદલાય એ પણ જાણવું જરૂરી છે. જો ખૂણો π/2 માઇનસ થીટા, π/2 પ્લસ થીટા, 3π/2 માઇનસ થીટા, 3π/2 પ્લસ થીટા હોય તો વિધેય બદલાઈ જાય છે. પરંતુ જો π માઇનસ થીટા, π પ્લસ થીટા, 2π માઇનસ થીટા, 2π પ્લસ થીટા હોય તો વિધેય બદલાતું નથી. જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સાઇન π/2 માઇનસ થીટા હોવાથી સાઇન વિધેય કોસમાં બદલાઈ જાય છે. જ્યારે અહીંયા સાઇન 2π પ્લસ થીટા હોવાથી વિધેય બદલાતું નથી, એમનું એમ જ રહે છે. તો આના જે પણ સૂત્રો છે એ ધોરણ 11ની બુકની અંદર તમને આપેલા છે. તો સર્વે વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી કે ધોરણ 11ની બુકની અંદર જે ત્રિકોણમિતીય વિધેય નામનું પ્રકરણ છે, ધોરણ 11 પ્રકરણ ત્રિકોણમિતીય વિધેયો, જે સર્વે વિદ્યાર્થી મિત્રોએ આ પ્રકરણને ફરીથી વાંચી, એટલે કે એના સૂત્રો જે સારાંશની અંદર આપેલા હશે એ તમારે બધાએ એક નોટબુકની અંદર વ્યવસ્થિત લખીને એની ફોટોકોપી મને મારા વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરવાની રહેશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આપણું જે પ્રકરણ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો તેની શરૂઆત કરીશું. પરંતુ એના પહેલાં જે તમારે જાણવું જરૂરી હતું તે મેં તમને આ લેક્ચરની અંદર જણાવેલ છે. આભાર. અસ્તુ.